જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, જય ઇંગરાજમાં. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજનો ખાસ વિડીયો મારા રેગ્યુલર વ્યુઅર્સ માટે કે દેવની તાકાત અને દેવનો સપોર્ટ. દુનિયા એમ કહેતી હોય કે ડૂબી ગયા અને હવે ડૂબી જશે, હવે કોઈ રસ્તો નથી. તે ટાઈમે દરિયામાંથી એવું મોજું આવે, કોઈ જગ્યાએ કોઈ આશાનું કિરણ ના હોય, બધી બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા હોય અને એવી લહેર ઉપડે અને એ લહેરમાંથી કેવું મોજું આવે કે દરિયા વધુ વચ મધ દરિયાથી ઉચકીને કિનારે ફેંકી દે, એટલે દેવની તાકાત. આ વિડીયો મારો ફક્ત ને ફક્ત મારા રેગ્યુલર વ્યુઅર્સ માટે છે. લાઈક કોમેન્ટ માટે આ વિડીયો બનાવ્યો નથી કે વ્યુઅર્સ માટે બનાવ્યો નથી. વ્યૂ નહીં જોતા, પણ મારા જે રેગ્યુલર જે વ્યુઅર્સ છે એમના માટે છે કે દેવની તાકાત શું કહેવાય. સાહેબ, ઘરે એક એવો ટાઈમ હોય કે મરચું પલાળવા માટે તેલ ની વ્યવસ્થા ના હોય, કોઈક મહેમાન આવ્યું હોય તો શાક વઘારવા માટે તેલની વ્યવસ્થા ના હોય. એવા ડુબળા સમયમાંથી મારી જોગમાયા બહાર કાઢી શકે તો કોઈ દેવ જ કાઢી શકે. નસીબમાં હોય અને કિસ્મતમાં હોય તો આપે છૂટકો છે, પણ તમારા કર્મમાં ના હોય, તમારા નસીબમાં ના હોય, પણ કંઈક ભગવાન જોડે બાજી બખેડી એના પગોમાં તમારા માટે પ્રાર્થના કરી અને લઈને તમારા ખોળામાં નાખે, એટલે દેવની તાકાત. સાહેબ, દેવની તાકાત ને દેવનો સપોર્ટ એને જ ખબર હોય કે જેને દુબળી વેળા જોઈ હોય, દુબળો સમય જોયો હોય. સાહેબ, ચારે દિશાના વાયરા વાયા હોય, બધી બાજુ રસ્તાઓ બંધ થઈ ગયા હોય, કોઈ કિનારો જડતો ના હોય, કર્મની એવી કઠણાઈ હોય, પહેરેલું લુગડું હગું ના હોય. સાહેબ, તમે કોઈ જગ્યાએ ગયા, તમારું કપડું વ્યવસ્થિત નહીં, થોડા વ્યવસ્થિત કપડાં પહેરીને આવો તો સારું. એવા મેણા જોકારા જેન મળ્યા હોય, એ દાડે આ ચેહર જેવી સધી જેવી માતાના અને આ દેવોનો સપોર્ટ કર્યો હોય અને આવા દેવનો સપોર્ટ મળી જાય તો સાહેબ એવું કે આવો આગળ બેહો, એ દેવની તાકાત. ફક્ત ને ફક્ત આ વિડીયો મારા રેગ્યુલર વ્યુઅર્સ માટે જ છે. અને મારી ખાસ મારા રેગ્યુલર વ્યુઅર્સને વિનંતી કહું કે આપણા વિડીયોથી અને આ વિડીયો જોવાથી ચેહરધામ ભરૂચ એક ટકોય તમને ફાયદો થયો હોય તો આપણાને આનંદ થશે. એટલે એક કોમેન્ટ 2 મિનિટનો ટાઈમ કાઢીને લખજો, જેથી અમારું મોરલ વધે અને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે. કેમ કે સતત ટાઈમ કાઢી કામ હોવા છતાં બી આપની સમક્ષ વિડીયો લઈને આવું છું. કેમ? મારો હેતુ ફક્ત ને ફક્ત દેવગતિની માહિતી આપણા સુધી પહોંચે. આપણે ત્યાં રવિવારે કોઈ બેઠક થતી નથી. વાઇબ્રેશન ખરાબ કરવા માંગતો જ નથી મઢના. મોસ્ટ કદાચ કોઈ છૂટું છવાયું આવે, કોઈ દેવગતિની તકલીફ વાળું હોય તો આવે, બાકી ટોળું ભેગું કરવું એ આપણું કામ નથી. કે પ્રોપર દેવગતિની માહિતી અને દેવગતિની વાતો આપણા સુધી લાવવાનો મારો ઈરાદો છે. તો જય ચેહરમાં, જય સધીમાં, દેવની તાકાત શું હોય. સાહેબ, આખું કુટુંબ ગાડીમાં સૂઈ ગયું હોય, ડ્રાઈવરે ઊંઘતો હોય, જાગતો હોય, પણ સુતેલામાંથી કોઈ અવાજ કરી અને અડધી રાતે મધરાતે જાગીને કે ડ્રાઈવર ઊંઘે છે, જોજો આ દેવની તાકાત. દેવની તાકાત
મરી ગયા. દુનિયાને ને તમને તો ઠીક, દુનિયાને એમ લાગે કે મારો બધો ચમત્કાર થઈ ગયો, આ ઇમ્પોસિબલ છે અને પોસિબલ બની ગયું. એટલે એ દેવની તાકાત સાહેબ શું વાત કરવી. એ તો જેના લોહીમાં કણે કણમાં દેવ વસી ગયું હોય એને ખબર હોય કે દેવની તાકાત શું છે. સાહેબ કદાચ એકલા જતા હોય રસ્તે વિચાર કરો કે કઈ હતા ને કઈ લાવીને મૂકી દીધા છે, એ દિવસે આંખમાંથી આંસુ નીકળી જાય. એ વિચાર ભેગા એ સુખના એ હરખના આવું તમારી આંખમાં આવે, એ દેવની તાકાત. સાહેબ બધી બાજુથી જાકારા મળતા હોય, કીધું હોય એમ તમારું કોઈ હગું ના હોય, સાહેબ એને જ ખબર હોય કે દેવની તાકાત શું છે. બાકી જેમને બેઠી પલાઠી મળી ગયું છે, જેને પ્લેટફોર્મ મળી ગયું છે, એને કોઈ ખબર નથી હોતી. ઘણા તો એમ કે દેવ થોડું કમાવા આવે. સાહેબ દેવ કમાવા ના આવે, પણ દુનિયાના ખૂણે તમે ધંધો કરતા હો, તમે વેપાર કરતા હો, તમે પોકો એ પહેલા તમારી માતા પોકે, અને તમે મોઢામાંથી શબ્દ કાઢો એટલે સામેવાળાને સાંભળવું પડે. એ દેવની તાકાત. તમારી પેઢીએ કોઈ ગરા ગાયો પાછો ના જાય, તમારી વાતમાં એને સચ્ચાઈ દેખાતી હોય, તમારી આંખોમાં સચ્ચાઈ દેખાતી હોય, એ દેવની તાકાત. પણ જેને દેવ મળી ગયું, જેને દેવનો સપોર્ટ છે, કોઈ દિવસ સાહેબ કોઈ છેતરવાની વાત નહીં કરે. જે હશે તે હકીકત જ, અને હકીકત સામેવાળી વ્યક્તિને સારી લાગશે. એટલે એ દેવની તાકાત. સાહેબ ધંધો હોય, રોજગાર હોય, ઘર હોય, કુટુંબ હોય, પછી સાહેબ તમે ઊભા થઈ જાઓ એટલે ગમે તેટલી ગડમથલ હોય, ગમે તેટલી મોટી વાત હોય, ગમે તેટલો મોટો કજિયો હોય, પણ જે ઉભા રહો એટલે વાત પૂરી થઈ જાય. એ દેવની તાકાત, એ દેવનો સપોર્ટ. એટલે વિડીયો લાંબો ના કરતા શોર્ટમાં ફક્ત ને ફક્ત મારા રેગ્યુલર વ્યુઅર્સ માટેનો આ વિડીયો કે દેવની તાકાત કોને કહેવાય. કોઈ એવું કીધું કે ફલાણી જગ્યાએ જાઓ તો તમને દેવગતિનું સાચું મળશે જ્ઞાન, પેલી જગ્યાએ જાઓ તો તમને દેવગતિનું સાચું જાણ મળશે કે જાણકારી મળશે. પણ હું એવું કહું છું કે સાહેબ તમારા મઢમન તમારી માતા સામે બેસી જાઓ એટલે તમને દેવગતિની સાચી જાણકારી મળશે. કોઈને મારો જબરજસ્તી કે ઠોકી દેવા માટેના વિચાર નથી. જેને અનુકૂળ લાગે તે ગ્રહણ કરે, ગમે તે સ્વીકારે, ના ગમે બ્લોક બી કરી શકે છે. ના ફાવે ના બી જુએ. એટલે દેવની તાકાત અને દેવનો સપોર્ટ સાહેબ 2-3 મિનિટના વિડીયોમાં તો હું તમને જણાવીશ કે બોલી શકું. હજારો મેણા તમને નહીં પણ તમારી માતાને લાગ્યા હોય, એ દેવની તાકાત. સાહેબ મેણાને ભાગીને ભૂકો કરી નાખ્યો હોય, એ દેવની તાકાત, એ દેવનો સપોર્ટ. સાહેબ કોઈ એવું કહેતો હોય કે તમારી સાયકલ ખરીદવાની ઓકાત નથી અને એમને તમારી પાસે મળવા માટે ટાઈમ લેવો પડે, એ દેવની તાકાત. પણ આ દેવની તાકાત મળ્યા પછી, ના દેવનો સપોર્ટ મળ્યા પછી દેવના થઈને દેવું પડે. અભિમાનને ઘમંડ આવી જાય, કઈ જતું રહે ખબર બી ના પડે. દુનિયામાં દેવ છે નથી એવું નહીં. એક ભાઈ કે અત્યારે તો દેવ જમણ લઈને જમીન બેસી ગયા છે, એ ઝોપડી હોય, મસાણી હોય, કોઈ બી માતા હોય, કોઈ કામ નહીં કરતી. સાહેબ તમે જોઈ નહીં, ભર બપોરે ભડાકા કરે એવી માતાઓ બેઠી છે. એક મારો વ્યુઅર્સ છે રેગ્યુલર નેગેટિવ જ કોમેન્ટ કરે છે, પણ એમને કહું
કે ભર બપોરે ભડાકા કરી નાખે, હોજ ના થવા દે, 12 મહિના 6 મહિના નહીં. પણ કારે કે માતા એવું કહે કે ભૂસકો મારી દે ત્યારે 6 ફૂટનો ખાડો હોય ને ભૂસકો મારવાની તમારી તૈયારી હોય તારે 10 જગ્યાએ પૂછાવા ફરો, 10 જગ્યાએ લઈને ફરો તાર દેવ ના કરે. પણ સાહેબ 10 વરસ 11 વરસ જેના દીવા સામે નજર નાખીને કે કરે તું કરે અને સુધારે તું સુધારે, મારે તું મારે ને જીવાડે તું જીવાડે, એવો ભાવ લઈને બેસી જાઓ અને ગમે તેવી રિહાઈ ગઈ હોય, ગમે તેવી હવળી ફરી હોય, અને સાહેબ એ હવળી થાય ને એટલે વાત પૂરી થઈ જાય. તો આજનો વિડીયો આટલો. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. તો કોમેન્ટમાં જરૂર, કદાચ 2% 1% તમને લાભ થયો હોય વિડીયો જોવાથી તો જણાવજો, અને નુકસાન થયું તોય જણાવજો કે ભાઈ આ વિડીયોથી અમને તમારા વિડીયો જોવાથી આટલું નુકસાન થયું છે તોય જણાવજો, અને 2% લાભ થયો તોય જણાવજો સાહેબ, કેમ કે અમારું મનોબળ વધશે. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. સૌને આજના વિડીયો તરફથી સૌની કુલદેવીને નમસ્કાર. જય ચેહરમાં, જય સધીમાં.